આજે આ શેની મેચ છે, કેટલા દિવસની મેચ છે, એનું પરિણામ શું હતું? તાજેતરમાં એટલે કે તારીખ 22/1/2026થી ગુજરાત અને રેલવેની રણજી ટ્રોફી નડિયાદના GS પટેલ સ્ટેડિયમ ખેડા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા હોસ્ટ કરવામાં આવી છે. 22 તારીખથી મેચ શરૂ થઈ છે. આજે આ મેચનો ચોથો અને અંતિમ દિવસ છે. અત્યારે રેલવે લગભગ જીત તરફ આગળ વધી ગઈ છે. આ મેચનું જીવન પ્રસારણ પણ કરવામાં આવ્યું છે હોટસ્ટાર ઉપર અને સ્ટાર TV ઉપર. અને આ સિઝનની આ BCCIની આપણા ગ્રાઉન્ડ ઉપર 11મી મેચ છે. હવે 30 તારીખથી 12મી એક મેચ CK નાયડુની શરૂ થનાર છે અને ત્યારબાદ સિઝનની પૂર્ણાહુતિ થશે. ગુજરાતની ટીમમાં નડિયાદના 4 ખેલાડીઓ સિલેક્ટ થયા હતા 15ની ટીમમાં, અને એ 4માંથી હાલમાં 3 ખેલાડીઓ ટીમમાં રમી રહ્યા છે. અભિષેક દેસાઈ, વિશાલ જયસ્વાલ અને રિંકેશ વાઘેલા, અને ચોથા પ્રિયેશ પટેલ રમી નથી રહ્યા. આ જ ટીમ આવતીકાલે છેલ્લી અને અંતિમ રણજી ટ્રોફી રમવા ત્રિપુરા જવાની છે, અને આપણા 4 ખેલાડીઓ એ રમવા પણ જઈ રહ્યા છે. ખેડા જિલ્લાની જનતાને તમે શું મેસેજ આપવા માંગો? ખેડા જિલ્લો પહેલેથી જ ક્રિકેટ બાબતે ખૂબ જાગૃત, અને ખેડા જિલ્લાએ ખૂબ જ સારા ક્રિકેટરો વર્ષોથી આપ્યા છે. ગુજરાતને કેપ્ટન પણ આપ્યા છે, વેસ્ટ ઝોનમાં આપ્યા છે, અને આપણે સૌ જાણીએ છીએ કે અક્ષર પટેલ હાલમાં ભારતની વર્લ્ડ કપની ટીમના વાઇસ કેપ્ટન છે. એટલે ખેડા જિલ્લો અને નડિયાદે ખૂબ સારા પ્લેયર આપ્યા છે. હાલમાં પણ નડિયાદના ખૂબ સારા પ્લેયરો રણજી ટ્રોફી અંડર-23, અંડર-19, અંડર-16, અંડર-14 અને હવે છેલ્લા 2 વર્ષથી વુમન્સમાં પણ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ સારું રહ્યું છે. તો આવનારા દિવસોમાં એસોસિએશનનો પ્રયાસ કે આ જાળવી રાખે અને વધુને વધુ ખેલાડીઓ ગુજરાત એનાથી આગળ ભારત માટે રમે તેવો પ્રયત્ન રહેશે.